નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષાની જે બ્લુપ્રિન્ટ કહેવાય તે આજના વિડીયોમાં જોવાના છીએ, જેનાથી વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડશે કે તમારે કયા પ્રકારના પ્રશ્નો તૈયાર કરવાના, કેટલા ગુણનું કયા પ્રકરણમાંથી પૂછાય છે તે દરેક માહિતી આ વિડીયોના આધારે તમને મળવાની છે, જેનાથી વિદ્યાર્થી મિત્રો તમે તમારી વાર્ષિક પરીક્ષાની સારી રીતે તૈયારી કરી શકો છો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ। તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ છે પ્રશ્નપત્રનું પરિરૂપ, જેમાં વિદ્યાર્થી મિત્રો તમને દરેક માહિતી મળે છે કે તમારું કેવા પ્રકારનું પ્રશ્નપત્ર આવી શકે છે, તેમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે। તેમાં સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પ્રશ્નના પ્રકાર અને તેનો ગુણભાર। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું, જે અહીં માહિતી આપેલી છે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જોઈએ કેટલા હેતુલક્ષી પ્રશ્નો કેટલા પૂછાવાના, તો કે હેતુલક્ષી પ્રશ્નો ટોટલ 24 પ્રશ્નો પૂછાવાના છે। કેટલા? 24, જે એક ગુણના પ્રશ્નો હોય તે 24 પ્રશ્નો પૂછાવાના છે। ટૂંક જવાબી પ્રશ્નોની વાત કરીએ તો ટોટલ તમને 13 જોવા મળશે, પરંતુ વિકલ્પ વિનાની વાત કરીએ તો 9 પ્રશ્નો, જે 18 ગુણના તમારે જોવા મળશે। અહીં વિદ્યાર્થીઓ, જો તમારા મનમાં સવાલ હોય કે આ વિકલ્પ સાથે અને વિકલ્પ વિના એટલે શું, તો કે આ વિકલ્પ સાથે તમને ટોટલ પ્રશ્નો આપવામાં આવે છે અને તેમાંથી તમારે આટલા પ્રશ્નો લખવાના હોય। જેમ કે વિભાગ સીમાં તમને 13 પ્રશ્નો પૂછવામાં આવે અને તેમાંથી તમારે 9 લખવાના હોય, તો તેને શું કહેવાય, તો કે તેને જે આ વિકલ્પ સાથે તે આને કહેવાય, અને જે વિકલ્પ વિના જે તમારે લખવાના હોય તેને વિકલ્પ વિના કહેવાય। ટૂંક જવાબી પ્રશ્નોની વાત કરીએ તો 9 પ્રશ્નો હશે, જેમાં તમારે 6 પ્રશ્નો લખવાના હશે, તે તમને 18 ગુણનો જોવા મળશે। વિસ્તૃત પ્રશ્નોની વાત કરીએ તો વિસ્તૃત પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો ટોટલ તમને કેટલા જોવા મળશે, તો કે 8, પરંતુ તમારે લખવાના કેટલા, તો કે 5 પ્રશ્નો હશે। એ રીતે વિદ્યાર્થી મિત્રો તમને 20 ગુણના વિસ્તૃત પ્રશ્નો જોવા મળશે। હવે વિદ્યાર્થી મિત્રો વાત કરી કે તમને કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું છે, જેનાથી તમે સરળ રીતે તૈયારી કરી શકો। જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે અહીં બંને લખેલું છે। હું તમને જનરલ વિકલ્પ સાથે જણાવી દઉં, અહીં જનરલ વિકલ્પ વિના વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો। પ્રકરણ 1 10 ગુણનું, પ્રકરણ 2 10 ગુણનું, પ્રકરણ 3 4 ગુણનું, પ્રકરણ 5 પ્રકરણ 4 ગુણનું, પ્રકરણ 5 2 ગુણનું, પ્રકરણ 6 13 ગુણનું, પ્રકરણ 7 છે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 7 11 ગુણનું, પ્રકરણ 8 7 ગુણનું, પ્રકરણ 9 13 ગુણનું, પ્રકરણ 10 8 ગુણનું, પ્રકરણ 11 15 ગુણનું અને પ્રકરણ 12 ગુણનું। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને તમારું સંપૂર્ણ પ્રશ્નપત્રમાં આ રીતના પ્રકરણમાંથી આટલા પ્રશ્નો પૂછવામાં આવશે। જો વિદ્યાર્થી મિત્રો તમે હજી સુધી તૈયારી ના કરી હોય, તો જે પ્રકરણમાંથી વધારે ગુણનું પૂછવાનું છે એ પ્રકરણ તૈયાર કરીને તમે સારા એવા ગુણ મેળવી શકો છો। જેમ કે આ 15 ગુણનું પૂછવાનું છે પ્રકરણ 11માંથી, જો તમે હજી સુધી તૈયારી ના કરી હોય, પાસ થવું હોય, તો પ્રકરણ 11ને તમે પાકું કરી શકો। પ્રકરણ 6 છે તેમાંથી 13 ગુણનું પૂછવાનું, તો એ પ્રકરણને પાકું કરી શકો, અને પ્રકરણ 12 છે તેને તમે પાકું કરી શકો। આમ તો ગણિત વિષયમાં કંઈ પાકું કરવાનું ના હોય। ગણિતમાં વિદ્યાર્થી મિત્રો તમારે જે સૂત્રો હોય તેને પાકા કરવાના હોય છે, બાકી દાખલા તો તમારે પાકા ના કરવાના હોય। સૂત્રો પાકા કરવો એટલે તમને દાખલા આવડી જતા હોય છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે સૂત્ર ઉપર વધુ ભાર મૂકવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ વાઇઝ એકવાર જોઈ લઈએ, તો વિભાગ વાઇઝ સેક્શન એમાં તમને 24 ગુણના જે પ્રશ્નો જોવા મળે, તેમાં કયા પ્રશ્નો હશે, તો કે હેતુલક્ષી પ્રશ્નો જે તમને સૌપ્રથમ જોવા મળશે, જેમાં વિદ્યાર્થી મિત્રો સૂચના મુજબ જવાબ લખો, તેમાં તમને દરેક સાચા ઉત્તરના 1 ગુણ આપવામાં આવશે। બીજા તમને એવા પ્રશ્નો પૂછાય કે નીચે આપેલ બહુ વિકલ્પવાળો તે વિકલ્પો પૂછાઈ શકે। બીજું છે વિધાનો, તમને સાચા ખરા ખોટા પૂછાઈ શકે। બીજું છે આ ખરા ખોટા છે, તો અહીં વિદ્યાર્થી મિત્રો કાઉન્સમાં આપેલા તેમાંથી તમારે સાચો વિકલ્પ લખવાનો હશે। બીજું તમને એવું પણ પૂછવામાં આવે કે એક વાક્યવાળા પૂછાઈ શકે અને જોડકા પણ પૂછાઈ શકે। તો આ સેક્શન એમાં તમને આટલું જોવા મળશે। વાત કરીએ સેક્શન બીની, તો સેક્શન બીમાં તમને કયા પ્રકારના પ્રશ્નો જોવા મળશે, તો કે નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના તમારે સાચા જવાબ લખવાના રહેશે, જે 2 ગુણના તમને વિભાગ બીમાં પ્રશ્નો જોવા મળશે। વિભાગ સીની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો વિભાગ સીમાં 3 ગુણના તમને પ્રશ્નો જોવા મળશે, જે તમારે કેટલા લખવાના છે, તો કે 6 પ્રશ્નો, 6 તારી 18 એટલે વિભાગ સી તમને 18 ગુણનો જોવા મળશે। વાત કરીએ વિભાગ ડીની, તો વિભાગ ડી તમને 20 ગુણનો જોવા મળશે, એટલે કે દરેક પ્રશ્નના 4 ગુણ તમને આપવામાં આવશે અને 5 પ્રશ્નો તમારે તેમાં સાચા જવાબ લખવાના છે 5 પ્રશ્નોના। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારી સંપૂર્ણ બ્લુપ્રિન્ટ છે। જો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, આપણી YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો।